5મી સપ્ટેમ્બર શિક્ષક દિન. શિક્ષક દિન નિમિત્તે મારા જીવનના એ તમામ શિક્ષકો કે જે આજે મારા સક્સેસ પાર્ટનર્સ છે, એ તમામ શિક્ષકોને કોટી કોટી વંદન અને એમને યાદ કરતા એમને થોડીક વાતો હું ડેડિકેટ કરવા માગું છું. કહેવાય છે ને કે જે વ્યક્તિ પાસેથી તમને કંઈક શીખવા મળે છે, પછી તે નાની વાત હોય કે મોટી, પણ તે શીખવનાર દરેક વ્યક્તિ તમારા શિક્ષક અને તમારા ગુરુ છે. મારા પ્રથમ અને સર્વશ્રેષ્ઠ શિક્ષક મારા માતા પિતા છે, કે જેમણે મને પોતાની આંગળી પકડી આ સૃષ્ટિના 7 રંગોરૂપી મેઘધનુષ્ય દેખાડ્યો, જીવનને સુંદર રીતે જીવવાની અલબેલી વાતો શીખવી. મારો હાથ પકડી મને કોરી સ્લેટ પર એકડું ઘૂંટાવનાર મારા એ શિક્ષક પણ મારા ખરા ગુરુ છે, જેમણે મારા ભણતર જીવનની કોરી સ્લેટને અંકો અને અક્ષરોથી સજાવી અને મને જીવનમાં આગળ વધવાની સતત પ્રેરણા આપી. અંકો અને અક્ષરો અને સૌથી પ્યારા મારા દરેક સંબંધીના આશીર્વાદ સાથે મેં મારી સફર શરૂ કરી. વર્ષ બાદ વર્ષ મારા શિક્ષકો બદલાયા, પણ શિક્ષકો પ્રત્યેની મારી લાગણીમાં ખૂબ જ વધારો થતો ગયો. જીવનમાં આજે પણ જ્યારે મારા દરેક એ શિક્ષકોને હું યાદ કરું છું, ત્યારે મનને ખૂબ જ અનેરો આનંદ અને સંતોષ મળે છે કે નાની કે મોટી દરેક ભૂલને મને જેણે પ્રેમથી સમજાવી, એ મારા ગુરુજીએ. મુજને એક વાત્સલ્યભરી મૂર્તિ બનાવી, એ જ મારા ગુરુજીએ. સમાજ સાથે કદમ મિલાવીને ચાલવાની સશક્તિ પ્રદાન કરી, એ જ મારા ગુરુજીએ. દરેક ક્ષણે મારા ભવિષ્યની ચિંતા કરી મને વર્તમાનમાં જોશ સાથે મહેનત કરાવી, એ જ મારા ગુરુજીએ. તેમને છોડીને જતા જ્યારે દુઃખ થયું, ત્યારે પ્રગતિની સાચી સમજ આપી, એ જ મારા ગુરુજીએ. એક જ જગ્યાએ ઊભા રહી આપણે ટોચ સુધી ન પહોંચી શકીએ, માટે ગમતી હોય કે અણગમતી તે જગ્યા કે પરિસ્થિતિને છોડવી તો પડે જ છે. આવી સમજ સમજાવી મારા ખરા ગુરુજીએ. એટલે જ એમના માટે એ કહેવાનું મન થાય કે આજે મને દીવા કરતાં પણ પ્યારું લાગે મારા ગુરુજીનું જ્ઞાન. આજે મને દીવા કરતાં પણ પ્યારું લાગે મારા ગુરુજીનું જ્ઞાન, જેમણે બાળક પોતાના જ હોય એવું રાખ્યું હતું મારું ધ્યાન. શીખવું હતું મારે સઘળું બહુ ઝટપટ, શીખવું હતું મારે સઘળું બહુ ઝટપટ, મારા એ શિક્ષકોએ શીખવ્યું મારા માનસ પટ પર એ તમામ વસ્તુઓ મસ્ત મસ્ત. આજે ટીચર્સ ડેના દિવસે ખરેખર મારા જીવનના તમામ શિક્ષકોને હું નતમસ્તક વંદન કરવા માંગુ છું. આપ હતા ત્યારે અમે આજે અહીંયા છીએ. Thank you so much my all teachers. Thank you so much. And wish you all of you a very happy Teachers Day.